ગુજરાતમાં એક તરફ સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું નલિયાબારી ગામ આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, પણ કોઈ વિકાસના કામ માટે નહીં, પરંતુ તંત્રની નિષ્ફળતાને કારણે. નલિયાબારી ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં બનેલી ઘટનામાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર હતી, પરંતુ ગામમાં એમ્બ્યુલન્સ આવી શકે તેવો રસ્તો જ ન હોવાથી મજબૂર ગ્રામજનોએ લાકડી અને ચાદરની મદદથી જોડી બનાવી મહિલાને ખભા ઉપર ઉચકીને જોખમી માર્ગ ઉપરથી પસાર થવું પડ્યું હતું. નેતાઓના ભાષણોમાં રસ્તાઓ બને છે, પણ નલિયાબારીની જમીન આજે પણ કાચી અને પથરાળ છે. રસ્તાના અભાવે કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી, જે દર્દી કે સગર્ભા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણી સમયે વોટ માંગવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું પતાવતા નથી.